ભરૂચ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 80.9% અને સામાન્ય પ્રવાહનું 92.11% પરિણામ જાહેર થયું છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવારે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષા લેવામાં આવી હતી। કેન્દ્ર પ્રમાણે પરિણામ જોઈએ તો ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ 83.63% પરિણામ, અંકલેશ્વર કેન્દ્રનો 79%, જાડેશ્વર કેન્દ્રનું 83.38% અને જંબુસરનું 70.16% આવ્યું છે। જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે, જેમાં જિલ્લામાં 3044 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં 2438 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે A1 ગ્રેડમાં જિલ્લામાં 13 અને A2 ગ્રેડમાં 191 વિદ્યાર્થીઓ પાસ થયા છે। તો સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં 11 કેન્દ્રની પરીક્ષામાં ભરૂચ કેન્દ્રનું 91.13% પરિણામ, અંકલેશ્વર કેન્દ્રનું 91.42%, જાડેશ્વરનું 89.63%, જંબુસરનું 90.90% અને ત્રંગ 98.66%, હાસોટ 89.81%, વાલિયા 91.93%, થવા 98.84%, દયાદરા 91.20%, આમોદ કેન્દ્રનું 90.68% અને ઝઘડિયા કેન્દ્રનું 92.33% પરિણામ આવ્યું છે। જિલ્લામાં સૌથી વધુ થવા કેન્દ્રનું 98.84% અને સૌથી ઊંચું જાડેશ્વર કેન્દ્રનું 89.63% પરિણામ આવ્યું છે। જિલ્લાની વાત કરીએ, આદિવાસી અને રૂરલ વિસ્તારમાં પરિણામથી ટકાવારી સૌથી વધુ ઊંચી આવી છે। જિલ્લામાં કુલ 74.11% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 6826 પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, જે પૈકી 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। A1 ગ્રેડમાં 51 અને A2 ગ્રેડમાં 553 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ અંગે ભરૂચ જિલ્લાના શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી। ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એ પ્રાપ્ત કરતા તેમના માતા પિતા સહિત શિક્ષકોના આનંદ જોવા મળ્યો હતો। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ 2024ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ભરૂચ જિલ્લાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે 2023માં 75.50% હતું, એ આ વર્ષે 92.11% થયું છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે 2023માં 49.34% હતું, તે આ વર્ષે 80.09% થયું છે। પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે। તમામ શાળાઓ અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી। સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ફરીથી પરીક્ષા આપી અને પાસ થવાની તક એમની પાસે છે। વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નપાસ થયા છે એ બધા વિષયમાં, અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા પરિણામથી નિરાશ છે એ વિદ્યાર્થીઓને ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાનું પરિણામ સુધારવાની તક આપશે। જુલાઈમાં આ વિદ્યાર્થીઓ પોતાના નપાસ થયેલા વિષયના અથવા તો ઓછું પરિણામ આવેલા તમામ વિષયને ફરીથી પરીક્ષાઓ આપી શકશે। એટલે આ વિદ્યાર્થીઓની બંનેમાંથી જે પરીક્ષામાં સારું એમનું પ્રદર્શન હશે એ માર્કશીટ ધ્યાને લેવામાં આવશે। આવી ઉત્તમ વ્યવસ્થા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે। બીજું ખાસ, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે અથવા તો નબળા પરિણામથી નિરાશ થયા છે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનો પર્સનલ સંપર્ક કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપી ફરીથી એક તક ઝડપી લેવા માટે એમને મદદ કરવામાં આવશે, તેમને પ્રોત્સાહન આપવામાં આવશે અને અમારા શિક્ષકોની ટીમ વેકેશન દરમિયાન
અને જૂન મહિના દરમિયાન એમને જે વિષયમાં નબળાઈ લાગે છે, જે વિષય એમના નબળા છે એ વિષયનું અતિરિક્ત શિક્ષણ તાલુકા કક્ષાએ આપી શકે એવી વ્યવસ્થા ગોઠવાનું આયોજન હું કરી રહી છું. એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે કે નપાસ થયા છે, નિષ્ફળ ગયા છે, એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ઓવરઓલ આખા જિલ્લાનું પરિણામ ખૂબ સરસ રહ્યું છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. બીજું ખાસ જણાવતા મને આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી માત્ર 2 સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પણ પરિણામ ખૂબ સરસ આવ્યું છે. વાગરા જિલ્લામાં આવેલી વાગરા તાલુકામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ 72% છે અને હાંસોટમાં આવેલી સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ 52% છે. ઓછી સુવિધા આ બંને શાળાઓ પાસે પોતાના બિલ્ડિંગ નથી. બંને શાળાઓ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બેસે છે. તેમ છતાં તેમના શિક્ષકોની મહેનતના કારણે આટલું સારું પરિણામ બંને શાળાઓ મેળવી શકી છે. તો આ બંને શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હું ખાસ અભિનંદન પાઠવું છું. જય નારાયણ. ભરૂચના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારા પરિણામો આવ્યા છે. અમારી શાળાનું પણ ખૂબ સુંદર પરિણામ આવ્યું. તે બધા જ વિદ્યાર્થીઓ, વાલીઓને અને શિક્ષકોને હું દિલથી અભિનંદન આપું છું. ધોરણ 12 કોમર્સમાં 2 A1 અને 10 A2 બાળકો આવ્યા છે. એવી જ રીતે સાયન્સમાં પણ 2 A2 બાળકો છે. સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષણ જગતને ખૂબ શુભેચ્છાઓ. મારું નામ ગોહિલ અપેક્ષા છે. હું નારાયણ વિદ્યાવિહારમાં ભણું છું. મારી પર્સન્ટાઇલ 98.91 છે. મારો ગ્રેડ A1 છે. અમે છેલ્લે સુધી શાળામાં જે પેપર લખ્યા એમાંથી અમને બહુ સારું પરિણામ મળ્યું છે. અમે એનાથી આગળ વધ્યા છે અને શિક્ષકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે ને પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે. અમારું જે રિઝલ્ટ છે એનાથી પેરેન્ટ્સ અને શિક્ષક બંને ખુશ છે. થેન્ક યુ. મારું નામ પટેલ નમસ્વી બીરેનભાઈ છે. હું 12 કોમર્સમાં પાસ થઈ છું. મારા 98.34 પર્સન્ટાઇલ આવ્યા છે. હું ટ્યુશન નથી જતી પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા. એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો. એટલી પ્રેક્ટિસ કરાવી પાછળ અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો. મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ, શિક્ષકો બધા ખુશ છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ બધાને. આજે અમારું સાયન્સનું રિઝલ્ટ હતું એ ખૂબ સારું આવ્યું છે. નારાયણ ટીમને ખૂબ ખૂબ આભાર, નારાયણ વિદ્યાવિહારને. જે મેન્ટલી જે પ્રિપેર કર્યા હતા અમને એક્ઝામ માટે એના માટે પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.